સ્વામીજીનું આખું જીવન એક એક સેકન્ડ બાપાની અનુવૃત્તિ પ્રમાણેનું હતું. સ્વામીજી પૂરા સમાતા. અમદાવાદથી ટ્રેનમાં બાપા પસાર થતા હતા. વચ્ચે આણંદ સ્ટેશન આવે એટલે સ્વામીજી અને 25-30 યુવકો સ્ટેશન પર દર્શન કરવા ગયા. ક્યાં ગયા? આણંદ સ્ટેશન. 5-7 મિનિટ કદાચ ટ્રેન, ફાસ્ટ ટ્રેન હતી. 5-7 મિનિટ કદાચ ઊભું રહેતી હશે ટ્રેન. એટલે છોકરાઓ લઈને ગયેલા એટલે છોકરો આનંદ થાય એટલે એ જમાનામાં જે સોફ્ટ ડ્રિંક્સ કહે ને, ફેન્ટા કે એ ટાઈપનું બધાને સ્વામીજી પાયું. ગોલ્ડ સ્પોટ આવતી હતી ફેન્ટા જેવી, અને બધાને ગોલ્ડ સ્પોટ પીવડાવતા હતા. એટલે હાથમાં બધી છોકરા લઈને પીતા હતા. ને એવામાં ટ્રેન આવી. એટલે છોકરાના હાથમાં પેલી બોટલ બાપાએ જોઈ. છોકરાને કાંઈ ના કીધું. પછી સ્વામીજીને ટ્રેનના ડબ્બામાં બધા છોકરા દર્શન કરવા ગયા બાપાના. એટલે સ્વામી કહે, ચાલો ગુરુ 1 મિનિટ આપણે બાથરૂમ જઈએ કે. બાપાની ખાનગી કરવાનું સ્થાન એટલે બાથરૂમ.